ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. તમે તો કેમ મજામાં છો? હું પણ મજામાં છું. આજે મસ્ત મજા બ્લોગ ચાલુ કરી નાખશે અને આજ તો વહેલા 5 વાગી ગયા. મારી મમ્મી તો મસ્ત મજા બનાવે તો લાગે. તો જો આપણે જો મારી મમ્મી જો શું કરો મમ્મી, શું કરો? માતાજી બધા મિત્રો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ છો? આ તો 5 વાગે બ્લોગ ચાલુ કરવાની. 5 મોડો વાગે ચાલુ કર્યો બ્લોગ. આ તો રાંધવાનો ટાઈમ એ કર્યો નહીં મમ્મી. હે મમ્મી રોટલી ને એવું બનાવતા હશે નહીં. આજ તો રવિભાઈ નથી 5 વાગે નિહાળેથી. અને જો ગાયું આવી ગઈ. ગાયું આવી ગઈ 5 વાગે. આજ તો બ્લોગ નથી. આજે મારે રેસીપી છે બનાવવાની. કા મને નહીં ખબર. આખો વિડીયો જો તો ગાયના પગે અલગ જ આખો વિડીયો હે ને. હાલો આપણે હવે બનાવવા રેસીપી બનાવી છે. કેમ કે મેં બટેકા સુધાર નાખ્યા છે અને ડુંગળી પણ સુધાર નાખી છે. જો બટેકા સુધાર ડુંગળી સુધાર નાખી છે અને બટેકા પણ નાખી દીધા છે. તમારે વિડીયો જોઈને ખબર પડી જશે. તમને જોઈ તો ખબર પડી ગઈ છે. છોકરો ભજીયાનો છે. આવું બધા ભજીયા ખાવા તો આપણે નાખી દઈએ હવે આમાં તેલ. નાખી દઈએ તેલ આમાં થોડો. મારે તો એની સાથે ભજીયા છે. ધીરા જો આવે છે. ગરમી એલાય છે ને એટલે ગરમીના હિસાબે એમ કે વહેલી મોડી રજા દે હિસાબે તો તૈયાર આપણે આપણે મમ્મી બેન કરી કામ બનાવવાના છે રેસીપી. તો આપણે બાંધશે પ્રિયંકા બેન બાંધશે કેમ કે દાંત કટાયમાં તમારે મજા આવશે. થોડો દાંત કટાશે. દાંત કટાયમાં મજા આવે. જઈ લે અમારે પ્રિયંકા બેન બાંધે લોટ. કા અમારા રવિભાઈ પણ પહોંચીએ. હા, ડુંગળીના પણ ભજીયા બનાવવાના છે, બટેકાના બનાવવાના છે. તો આપણે બનાવવાની ભજીયા નકા થઈ જશે મોડો. હા, ઘણા દિવસ થઈ ગયા. પેલો ઓછો બનાવું. અમારે પ્રિયંકા ચાલુ કરી નાખે એટલે હું પણ ઓછો બનાવું. નકા તો બનાવું છું. આમાં ઓછો બને છે. કા પ્રિયંકા? હા, તમારા પ્રિયંકા બાંધશે લોટ. તો જોઈ લો. જોઈ લો કપડાં ને બારે કેમ છે. જોઈ લો વાતાવરણ થોડું વરસાદ જેવું છે એટલે આમ જોઈ લો વાતાવરણ હલાય છે. એમ જોઈશે કાપી ભજીયા. તો હવે થઈ જશે મોડો. વાગ્યા 5 તો આપણે મંદિર ફટફટ બનાવવા. તો જોઈ લો આપણે તેલ મૂકી દીધો છે ગેસમાંથી ને આપણે હવે આને હાથમાં હવે ફેરવી નાખશે આવી રીતે. હવે પ્રિયંકા બહાર બેસવા મળી ગઈ લોટ બાંધવા. કા પ્રિયંકા? પ્રિયંકા બેન લોટ બાંધવા મળી છે ને આપણે બનાવવા મળ્યા છે ભજીયા. તો આ રીતે ભજીયા બનાવવાના છે. જો અડોઈ નાખવાનું બધું. હવે તેલ થોડો થોડો ધરાવવા મળ્યો છે. તો આપણે તેલ તપી જાય તે સુધી આપણે બનાવી નાખીએ. જોઈ લો આપણે તેલ આવી ગયો છે. તો આપણે નાખી દીધા ભજીયા અંદર. બટેકાવાળી પાપડી નાખી દીધી છે ને આપણે બીજો પણ નાખી દઈએ. એમ જોઈ લો તો આપણે બનાવી દઈએ ફટોફટ. તો બનાવી તો રેડી મળીએ. જો મમ્મી કરે એની મમ્મી. હા, માથું ચડી ગયું. નીચે ઉભી રહી થાકી રહી. જો પેલા બટેકાનો બનાવ્યા ડુંગળીને બનાવી છે. ડુંગળીના થોડો બનાવી લઈ. પછી હવે તમારે બનાવી અને પછી તમારે બધા પ્રિયંકા લોટ બાંધે છે. લોટ બાંધે રોટલી બનાવીએ પ્રિયંકા. કેમ કે તેલ તપે ને આપણે તેલ નાખવું ઉડે.